રાજકોટ જન્માષ્ટમી લોકમેળાને લઈને નવી અપડેટ સામે આવી છે, જેમાં જિલ્લા કલેક્ટરની પત્રકાર પરિષદ યોજાઈ હતી। રંગીલું શહેર રાજકોટ તેના જન્માષ્ટમીના મેળાને લઈને ખાસ વખણાય છે, ત્યારે 14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી આ લોકમેળો યોજાવા જઈ રહ્યો છે, જેમાં ખાણીપીણીના સ્ટોલ અને પ્લોટ માટેની અરજી 9 જૂનથી 13 જૂન સુધી સ્વીકારવામાં આવશે। તો વળી 23 જૂનથી 26 જૂન દરમિયાન ડ્રો અને હરાજી કરવામાં આવશે, પરંતુ આ વખતે લોકમેળાની રંગત થોડી ઝાંખી પડશે તેવું લાગી રહ્યું છે, કારણ કે ગત વર્ષે એસઓપીના કડક નિયમોને કારણે લોકમેળામાં રાઇડ્સ શરૂ થઈ શકી ન હતી, તેમ આ વર્ષે પણ જિલ્લા વહીવટતંત્ર દ્વારા લોકમેળામાં એસઓપીનું કડક પાલન કરવામાં આવશે। જોકે રાઇડ્સ સંચાલકોની એસઓપી હળવી કરવા માટેની માંગ પણ ઉઠી છે। નવા રેસકોર્સમાં જગ્યા સમથળ કરવા માટે સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરવામાં આવી હતી। હાલ રેસકોર્સમાં વૈકલ્પિક રીતે મેળો કરવા તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે। તેવામાં આરએનબી વિભાગ દ્વારા જગ્યા સમથળ કરવા રિપોર્ટ અપાયો હતો। ગ્રાન્ટ આવ્યા બાદ કેટલા સમયમાં જગ્યા સમથળ થશે તે આરએનબી વિભાગ જ કહી શકે। ત્યારે આવો જાણીએ કે લોકમેળાને લઈને જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી શું કહી રહ્યા છે। લોકમેળો જે છે એ રાજકોટની આગવી ઓળખ છે। આ વખતે જે ગયા વર્ષે અનુભવ થયા હતા એના અનુસંધાને અમે વહેલી તૈયારી ચાલુ કરી છે, જેથી અમને દરેક પ્રકારની જે સ્થિતિ જેનું નિર્માણ થઈ શકે એની પૂરતી તૈયારી કરવા માટે સમય મળી રહે। અમારી જે નેમ છે એ ન્યૂ રેસકોર્સમાં યોજવા માટેની છે, પરંતુ અમારે સમાંતર તૈયારી જૂની જગ્યામાં પણ કરવી પડે એમ છે, કારણ કે ત્યાં હજી ગ્રાઉન્ડ લેવલ કરવાનું છે। એ દિશામાં પણ પ્રયાસ ચાલુ છે, પરંતુ મેળો તો યોજવાનું છે નક્કી છે, પરંતુ માત્ર આપણે એના નવા પ્લાનના ભરોસે રહીએ તો એ પણ યોગ્ય નથી। એટલા માટે અમે સમાંતર તૈયારીઓ કરી રહ્યા છીએ।